हेलो स्टूडेंट्स, આપણે ગયા લેક્ચરમાં આપણે લાપ્લાસ સમીકરણને ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિમાં વિભાજન કરેલું. વિભાજનની જે રીતો તમારી રેફરન્સમાં છે એમાંનું પૈકીનું આપણે આ છેલ્લું છે, બરાબર? એટલે કમ્પ્લીટ ખબર પડી જશે. હવે હેલ્મહોલ્ટ્ઝ છે માટે ડેલ સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર? હવે આપણને ખ્યાલ જ છે કે ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિ છે માટે ડેલ સ્ક્વેરમાં શું મૂકવાનું? 1/r સ્ક્વેર d બાય dr r સ્ક્વેર d બાય dr, બરાબર? બ્રેકેટમાં પ્લસ 1/r સ્ક્વેર sin theta d by d theta sin theta d by d theta plus 1/r square sin square theta d square d phi square plus k square u r is equal to 0, બરાબર? જેમ દરેકમાં ધારીએ છીએ એમાં ધારો કે યુ આર ઇઝ ઇક્વલ ટુ આર આર થીટા થીટા અને ફાઈ ફાઈ, બરાબર લઈએ છીએ. આપણે ગોળીય ધ્રુવીયમાં આ લઈએ છીએ, બરાબર? હવે આપણે એમાં આ યુ આરને અહીંયા આગળ મૂકશું એટલે આપણું ઇક્વેશન્સ બનશે અને પછી એ દરેકને અંદર લઈ જઈશું. પહેલું સ્ટેપ્સ 1/ur d by dr r સ્ક્વેર d by dr, બરાબર? પછી આને r r થીટા થીટા ફાઈ ફાઈ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ 1/r સ્ક્વેર સાઇન થીટા d by d થીટા સાઇન થીટા d by d થીટા બ્રેકેટ કમ્પ્લીટ. પછી r r થીટા થીટા ફાઈ ફાઈ. થર્ડ સ્ટેપ્સ આવા છે એટલે કે 1/r સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા d સ્ક્વેર d ફાઈ સ્ક્વેર r r થીટા થીટા ફાઈ ફાઈ. પછી અહીંયા આગળ કયું સ્ટેપ વધુ છે? કે સ્ક્વેર, એટલે કે કે સ્ક્વેર r r થીટા થીટા ફાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? પછી શું કરીએ છીએ કે આપણે દરેકમાંથી જે કોમન છે એ વિચારીએ છીએ અને બહાર લાવીએ છીએ. એટલે અહીંયા r છે માટે આ પદ આપણું કોન્સ્ટન્ટ હશે. અહીંયા થીટા છે એટલે કે r અને ફાઈ કોન્સ્ટન્ટમાં આવશે. એટલે કે થીટાની સાપેક્ષે વિકલન હોય એટલે આ પદ કેવા હોય કે કોન્સ્ટન્ટ તરીકે લઈ શકીએ. એવી રીતે અહીંયા ફાઈ છે માટે કે તો કે આર અને થીટા અહીંયા આગળ કોન્સ્ટન્ટ હોય. અહીંયા આગળ કોઈ જ છે નહીં ડેરિવેશન, એટલે તમે કશું કરી ના શકો. બીજું પદ આપણે એવું લખીએ છીએ કે અહીંયા આગળ કે એક કોમન કાઢી અને પછી આખા સમીકરણને આર આર થીટા થીટા ફાઈ ફાઈ વડે ભાગતા, બરાબર? હવે હું થોડુંક શોર્ટ ફોર્મમાં લખીશ એટલે માઇન્ડમાં રાખો. આર થીટા ફાઈ એટલે કે હું થીટા જ લખીશ આને. હવે હું અહીંયા આગળ આર થીટા અને ફાઈ રીતે જ લખીશ, બરાબર? કેપિટલમાં. ઓકે, એટલે જો આમાંથી પહેલું બહાર આવ્યું થીટા. તમારે એક્ઝામમાં તો કમ્પ્લીટ લખવું પડશે. થીટા થીટા ફાઈ ફાઈ આર સ્ક્વેર, પછી આખા વડે ભાગીએ જ છે આપણે આર આર થીટા થીટા ફાઈ ફાઈ, બરાબર? પછી ડી બાય ડી આર સ્ક્વેર ડી બાય ડી આર પહેલું ઇન્ટુ આર આર. પહેલું પદ કમ્પ્લીટ થયું. હવે બીજું સ્ટેપ એમાં છે આર આર ફાઈ ફાઈ કોમન છે, બરાબર? અને આર સ્ક્વેર સાઇન થીટા કોમન નીચે છે અને ફરીથી શું છે? આર આર થીટા થીટા
5 વડે આપણે શું કરીએ છીએ? ગુણીએ છીએ, રાઈટ? ગુણીએ છીએ અને પછી d બાય d થીટા sin થીટા d બાય d થીટા અને થીટા થીટા, રાઈટ? જોઈ લો, આને આ ફર્સ્ટ સ્ટેપ ભળગીએ છે, આને આ થર્ડ સ્ટેપ છે, એટલે કે આર આર થીટા થીટા કોમન કાઢ્યું, છેદમાં આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આર થીટા અને ફાઈ, બરાબર? અને પછી ડી સ્ક્વેર 5 અપોન ડી 5 સ્ક્વેર, બરાબર? અને પ્લસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? કારણ કે આના વડે આપણે ભાગી કાઢીશું, બરાબર? હવે પછી આપણે સમીકરણમાં મેં તમને કીધું હતું કે આ પદ શેનું છે? તો કે આરનું છે, રાઈટ? આ આરનું છે, આ થીટાનું છે અને આ ફાઈનું છે. હવે આપણે પહેલાં કેન્સલેશન કરશું, બરાબર? કેન્સલેશનમાં થીટા ફાઈ જતું રહેશે, અહીંયા આર ફાઈ આર અને ફાઈ જશે, અહીંયા ઘડી થશે આર થીટા કેન્સલ થશે. જો અહીંયા ઘડી 1/5 છે, ખાલી કયું સ્ટેપ્સ વધે છે? આપણે અહીંયા ઘડી કયું સ્ટેપ વધે છે 5 માટે? કે આટલું સ્ટેપ્સ આપણા માટે વધારાનું છે, રાઈટ? એટલે જેમ અહીંયા ઘડી આરનું કરવાનું, અહીંયા થીટાનું કરવાનું અને અહીંયા ફાઈનું, તો એ ફાઈનું કરવા માટે હું અહીંયા આગળ એવું કરી કાઢીએ કે આપણે આર સ્ક્વેર ફાઈન આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણતા, એટલે કે આખા પદને એવું ના થાય કે આ એકલા પદને ગુણવું પડે, તો કે બધા પદને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણીએ છીએ. એટલે આપણું પદ બનશે તો કે સાઇન સ્ક્વેર થીટા અપોન આર डी बाई डी आर स्क्वेर डी आर बाई डी आर प्लस साइन थीटा बाई थीटा डी बाई डी थीटा आ बीजू पद आवे छे साइन थीटा डी थीटा बाई डी थीटा प्लस के स्क्वेर आर स्क्वेर साइन स्क्वेर थीटा. तमने थशे के 5 वाळुं पद कई बाजू लई गया? तो हूँ 5 वाळुं पद राइट साइड लई गई छूं. डी स्क्वेर 5 अपॉन डी 5 स्क्वेर नंबर 1 आपी आपणे, बराबर? जो डाबी बाजुनुं पद आखुं शुं थई गयुं? ए 5 ने आधारित थई गयुं. जमणी बाजुनुं पद आखुं कोना आधारित थई गयुं? 5 ने आधारित. डाबी साइडनुं पद आर अने थीटा ने आधारित थई गयुं, बराबर? એટલે આપણે એકબીજાને અચળાંક છે એટલે કે જુદું જુદું આપણે લખી શકીએ. એટલે કે ધારો કે એ અચળાંક છે m સ્ક્વેર, એટલે શું? -1/5 ડી સ્ક્વેર 5 અપોન ડી 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર. એટલે આની જગ્યાએ આપણે શું ધાર્યું? m સ્ક્વેર. સ્ટાર્ટિંગથી હું તમને કહું છું કે આમાં આ તમે કોન્સ્ટન્ટ તમે અહીંયા આગળ જે છે એ જ ધારવા પડે? ના, એ જરૂરી નથી. પણ તમારી રેફરન્સ બુકમાં m સ્ક્વેર હોય એટલે હું m સ્ક્વેર લઈશ, કારણ કે કદાચ કોઈ જુદું કોઈ ચેક કરવામાં આવે તો તમારું વેરિએશન શક્ય થઈ શકે. એટલે આપણે અહીંયા આગળ ટેક્સ્ટ બુકને રેફરન્સમાં રાખી અને આપણે વર્ક કરીશું. અહીંયા જશે એટલે કે -m સ્ક્વેર 5 બનશે. એટલે ફાઇનલી આપણને મળશે डी स्क्वेर 5 अपॉन डी 5 स्क्वेर प्लस m स्क्वेर 5 इज इक्वल टू 0. आ एक इक्वेशन नंबर આપણે 2 નંબર આપી દીધું.
अच्छा, અહીંયા આગળ એમ સ્ક્વેર થઈ ગયું, એટલે આ સમીકરણમાં હું ફરીથી લખી શકું કે sin square theta by r d by dr r square dr by dr plus sin theta by theta d by d theta sin theta d theta by d theta plus k square r square sin square theta is equal to m square, right? હવે તમે જુઓ કે આ તો થીટાનું આપણને મળે છે, અહીંયા તો આનો તો વેરિએશનમાં નથી, અહીંયા ઘડી આ પદ sin square theta શું થાય છે, આપણને વધારાના મળે છે, બરાબર? તો આપણને વધારાના મળે છે એટલે આપણે લખી કાઢીશું કે sin square theta વડે ભાગતા, રાઈટ? એટલે sin square theta વડે તમે ભાગો એટલે તમને શું મળશે, બધી બાજુમાં ભાગશો એટલે 1/r d by dr r square dr by dr, બરાબર? હવે હું શું કરું છું, જો માઇન્ડમાં રાખો, હું આ બંને સ્ટેપ્સને આ બાજુ લઈ લઉં છું, એટલે કે પ્લસ કે સ્ક્વેર આર સ્ક્વેર, બરાબર? અને અહીંયા ઘડી આને ભાગવું એટલે આ બાજુ જાય એટલે કે માઇનસ થાય, માઇનસ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા છે એટલે, બરાબર? બધાને ભાગવો પડે ને, ઇક્વલ ટુ અને આ બાજુ લઈ જઈએ છીએ માઇનસ સાઇન સ્ક્વેર વડે ભાગી છે એટલે સાઇન થીટા એક ઓલરેડી છે જ ઉપર, અને આ સાઇન સ્ક્વેર એટલે કે શું થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/θ sin theta, right? d by d theta sin theta d theta by d theta. અહીંયા સાઇન હોવાથી અહીંયા ઘડી આ રીતે આવશે, બરાબર? હવે બંને બાજુ અચળાંકો કેવા છે, પાછું આ ડાબી બાજુ r ને રિલેટેડ અને થીટાને રિલેટેડ છે, એટલે હવે આપણે એવી રીતે કરશું કે આ જે છે આ આર વાળું પદ એને આપણે લેમડા ધારીએ છીએ, આ આર વાળા પદને એને શું કરીએ છીએ, લેમડા. આને આપણે આ બાજુ લઈ અને રીઅરેન્જ કરીએ એટલે કે 1/r d by dr r square dr by dr, આર વાળા પદ રાખ્યા આ બાજુ, સાઇન થીટા છે માટે હું એમ સ્ક્વેર માય અપન સાઇન સ્ક્વેર થીટા રાઈટ સાઈડ લઈ ગઈ એટલે 1/θ સાઇન થીટા ડી બાય ડી થીટા સાઇન થીટા ડી થીટા બાય ડી થીટા, રાઈટ? આખું પદ છે. હવે મેં તમને કીધું એમ આને હું લેમડા ધારું છું, આ લેમડા, તો આ પણ શું થાય, લેમડા થશે, રાઈટ? એટલે મારું જે નવું સ્ટેપ્સ બનશે એ પહેલું આપણે લખીએ કે m square by sin square theta minus 1/θ sin theta d by d theta sin theta d theta upon d theta, બરાબર? ઇઝિકલ ટુ શું છે, લેમડા, બરાબર? લેમડા ઇઝિકલ ટુ લેમડા થાય. હવે લેમડાનું હું આ બાજુ લઈ જાઉં લેફ્ટ સાઈડ, એટલે હું આવી રીતે લખી શકું કે 1/θ sin theta d by d theta sin theta d theta d theta, બરાબર? પ્લસ જો મેં અહીંયા આગળ માઇનસ સાઇન કાઢી એટલે આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે હું પ્લસ લખું કે પ્લસ લેમડા, બરાબર? માઇનસ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ થીટાને અહીંયા આગળ લઈ જાઉં
એટલે ફાઇનલી મારું રિઝલ્ટ બનશે આ થીટાને આ થીટા વડે અહીંયા ગુણી કાઢું છું, એટલે કે થીટાવાળું સ્ટેપ્સ મને મળી જશે. એટલે સેકન્ડ મળશે 1/sin થીટા d/d થીટા sin થીટા d θ/dt થીટા પ્લસ લેમ્ડા માઇનસ m સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય થીટા ઇઝ ઇક્વલ ટુ 0, જેને નંબર આપણે થર્ડ આપીશું. પછી આને ગણીએ, રાઈટ. એના ઉપરથી 1/r d/dr r સ્ક્વેર dr/dr પ્લસ k સ્ક્વેર r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધાર્યું હતું? લેમ્ડા, રાઈટ. એ લેમ્ડા થાય માટે ફરીથી આને આ બાજુ લઈ જઈએ, એટલે આવી રીતે લખી શકું. ખાલી મેનિપ્યુલેશન છે, એટલે કે ઇક્વેશનના સ્વરૂપમાં લખવાનું dr/dr પ્લસ k સ્ક્વેર r સ્ક્વેર માઇનસ લેમ્ડા r અહીંયા ઘડી કરીએ, એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. અને એને નંબર આપીએ આપણે 4, બરાબર. એટલે આમ આપણને હેલ્મહોલ્ટ્ઝનું વિભાજનની ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિથી આપણને વિભાજન આપણને મળી ગયું છે, બરાબર. આ જુદા જુદા એના ઇક્વેશન સમીકરણો છે. થોડુંક આપણે ફરીથી નજર નાખી દઈએ, બરાબર. કે સૌથી પહેલાં કે હેલ્મહોલ્ટ્ઝનું ધ્રુવીય હેલ્મહોલ્ટ્ઝ છે માટે del સ્ક્વેર પ્લસ k સ્ક્વેર મૂકવાનું, બરાબર. પછી ગોળીય ધ્રુવીય છે માટે del સ્ક્વેર એટલે તમારે આ મૂકવાનું. પછી શું કરીએ છીએ આપણે સ્ટેપમાં કરીએ છીએ યુઆરની જગ્યાએ r થીટા થીટા એ મૂકીએ છીએ, એટલે દરેકને આખા સમીકરણ વડે ગુણવાનું. એ ગુણ્યા પછી વિકલન આરની સાપેક્ષે છે માટે બીજા બે અચળાંકો તરીકે હોય, એટલે એ અચળાંકોને આપણે બહાર મૂકીએ છીએ દરેકમાં. અહીંયા થીટા છે તો માટે r ને 5 છે અચળાંક, અહીંયા 5 છે તો માટે r ને થીટા છે. પછી શું કરીએ છીએ? દરેકને r થીટા 5 વડે ભાગીએ છીએ, એટલે શું થશે કે આવી રીતે આપણને સ્ટેપ્સ પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ મળે. પછી આ તો કોન્સ્ટન્ટ છે માટે આ કેન્સલ થઈ જશે. એકચ્યુઅલ વિભાજન શું કરીએ છીએ કે આ જે સમીકરણ છે એને r થીટા અને ફાઈના સમીકરણમાં સ્વરૂપે લાવવાનું, બરાબર. તો આપણને જોયું તો કે આ થોડું કોમ્પ્લિકેટેડ છે. સૌથી ઇઝી કયું પડ્યું છે કે પહેલાં તો કે 5 વાળું ઇઝી પડે, પણ એમાં ખાલી શું પ્રોબ્લેમ છે તો કે r સ્ક્વેર sin સ્ક્વેર થીટા વધારાનો છે, બરાબર. તો એના માટે શું કરીએ છીએ કે r સ્ક્વેર sin સ્ક્વેર થીટા વડે આખા સમીકરણને આપણે ગુણી દઈએ છીએ. એટલે એ ગુણીએ છીએ એટલે આપણને આ ટાઈપ્સનું સમીકરણ મળી જાય છે. તો પછી હવે આ એકલો પડી ગયો એટલે એને આપણે ધારી લીધું m સ્ક્વેર, બરાબર. m સ્ક્વેર ધારી અને આ પ્રમાણેનું આપણને સમીકરણ મળી ગયું. પછી એ આગળ m સ્ક્વેર લખતા તો આપણને આ ટાઈપનું સમીકરણ મળે. પછી જોયું તો અહીંયા આગળ આરમાં શું વધારાનું છે? sin સ્ક્વેર થીટા. બાકી તો વાંધો નથી, અહીંયા થીટાનું સ્વરૂપ છે, બરાબર. આ તો કોન્સ્ટન્ટ તરીકે જોઈએ એટલે એને થીટા હોય તો થીટાની સાપેક્ષે, r હોય તો આની સાપેક્ષે લઈ શકાય. એટલા માટે દરેકને સમીકરણને sin સ્ક્વેર થીટા વડે ભાગીએ છીએ. એ ભાગતા આપણને આ ટાઈપનું સમીકરણ મળે છે. રીએરેન્જ કરતા આપણને આ ટાઈપનું સમીકરણ એટલે કે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ એટલે આને લેફ્ટ સાઈડ હતું તો રાઈટ સાઈડ લઈ ગયા, બરાબર. અને કે સ્ક્વેરને એને એની એ જ જગ્યાએ રાખ્યું, એટલે કે આ ટાઈપનું સમીકરણ મળે છે. ફરીથી આને સુધાર્યું લેમ્ડા, એટલે કે આ પણ લેમ્ડા થાય. એટલે પહેલાં આપણે આને લીધું, ડઝન્ટ મેટર આ લો તોય વાંધો નહીં, આ લખો એને જગ્યાએ લેમ્ડા લીધું. પછી એને ખાલી સમીકરણમાં જુઓ m સ્ક્વેરમાં અહીંયા આગળ થીટા હતું માટે થીટાની બાજુમાં લીધું. r કે સ્ક્વેરને કોની છે તો કે r છે, એટલે માટે એને આરની સાથે લીધું. એટલું માઇન્ડમાં રાખજો. એટલે કે m સ્ક્વેર ઉપરથી કે લેમ્ડા ધર્યું અને આ થીટા અહીંયા આગળ લઈ ગયા, એટલે આપણને આ સમીકરણ મળ્યું છે, બરાબર. હવે એના પછીનું આપણને કે ત્રીજું એના પછી કે r સ્ક્વેર એટલે કે આ ટાઈપનું સમીકરણ મળે અને આ આપણને ચોથું મળે છે
એટલે કે આ બીજું, ત્રીજું અને આ ચોથું સમીકરણને કે ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિમાં વિભાજન કરેલું આપણને મળ્યું છે. અહીંયા મેઇન એક ટોપિક્સ પત્યો છે જેનો હાઇલાઇટ્સ હું તમને કહું છું કે સૌથી પહેલાં કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિથી કરવાનું હોય, લાપ્લાસ હોય તો તમારે શું લખવાનું? ડેલ સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ કોઈક ફેરી આપે ન આપે એવું બને એટલે લાપ્લાસ લખ્યું હોય તો ડેલ સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે તો આવી રીતે લખવાનું ડેલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર, સેકન્ડ ડેરિવેટિવ એક્સ, વાય અને ઝેડ આવી રીતે. અને એના યુ આર શું લેવાનું? એક્સ એક્સ વાય વાય ઝેડ ઝેડ લેવાનું. જો એને લાપ્લાસ સમીકરણ હોય કે હેલ્મહોલ્ટ્ઝ હોય તો આ હોય, નળાકારીય હોય તો ડેલ સ્ક્વેર બરાબર તમારે આ લખવાનું છે. અને એમાં જો રો એટલે કે આર આર, ફાઈ ફાઈ અને ઝેડ ઝેડ એવી રીતે તમારે લેવાનું છે, બરાબર. પછી ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિ જે આપણે હમણાં જ જોઈ એમાં ડેલ સ્ક્વેર બરાબર આવી રીતે લેવાનું છે. એ આ તમારે યાદ રાખવું જ પડશે. એ વગર એકચ્યુઅલ તમારે આવી ગયેલું છે પણ હવે પોઝિશન એવી છે કે આપણે બાય હાર્ટ રાખવું પડશે. એના હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ હોય તો તમારે આ મૂકવું પડે. ફેર શું છે અહીંયા આગળ? અહીંયા કે સ્ક્વેરનો, આના કરતાં કે સ્ક્વેર વધુ છે. આમાં આમાં ફેર શું છે? અહીંયા ઝેડ છે અને ગોળીય છે માટે અહીંયા આગળ એંગલ થીટા આવ્યો છે. એટલે આ કમ્પેરિઝનમાં તમે કરશો તો તમને સારું યાદ રહેશે. એટલે કે મેઇન એક પોઈન્ટ પડ્યો છે. હવે આપણે વિભાજન તો મેળવ્યા, ત્રણ સમીકરણ મેળવ્યા. હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે લઈશું કે આ ઇક્વેશનો મળ્યા તો આ સમીકરણનો ઉકેલ શું? એનો ઉકેલ મેળવવાની રીત જે છે એ સામાન્ય અને અસામાન્યની રીત આપણે કરવાની છે. એટલે નેક્સ્ટ આપણે લેક્ચરમાં સામાન્ય અને અસામાન્યની રીતનો એના આ સમીકરણ મેળવ્યા એના ઉકેલની રીત આપણે મેળવીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.